હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધાય મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. તો એકવાર ફરીવાર અમારા નવા વ્લોગમાં એટલે કે વિડીયોમાં તમારા બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને માતાજી બધાયને હાજર નરવા રાખે એવી મેં દુઆ કરવી છે. તો આજે તો આપણે એક રેસીપી વ્લોગ બનાવવાનો છે. તો એ તો અમારે મેડમ જ કહેશે કયો બનાવવાનો છે. જય માતાજી, જય દ્વારકાધીશ. હાજર નરવા રાખે બધાને માતાજી એવી અમે દુઆ કરવી છે. તો હું આપણે આજ શેનો આપણે વ્લોગ બનાવવાનો છે, શેનો વિડીયો મૂકવાનો છે, જરાક માહિતી બધાને આપી દે. માહિતી તો આજ કાજુ મસાલાનું શાક બનાવવાનું છે. તો કાજુ મસાલાનું શાક બનાવવાનું છે ને આજે વાગી ગયા છે. તો આપણે અત્યારે 9 વાગ્યે આપણો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કારણ કે પહેલાં તો વાડીએ એવું જવાનું, આપણે થોડું કામ કરવાનું છે. વાડીએ થોડુંક કામ કરીને પછી જ આપણે આવીને રેસીપી શાક એટલે કે આપણે કાજુ મસાલા શાક બનાવવાનું છે. તો બસ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો આપણે દર્શનને અને ધ્રુવિકાની આપણે તો નિશાળ ખુલી ગઈ છે. તો એને તો ડેલી નિશાળ વ્યૂ તૈયાર થઈને બારા બેઠા છે. ચાલો જરાક બતાવી દઉં તમને. જો આ આપણે રમ્યા છે ત્યારે નહીં, ધ્રુવિકા અને દર્શન બે નિહાળ ખુલી ગઈ ને આજ. હા, હવે તો નિહાળ્યા તો વિધાન થાય નહીં ધોવી. તો સરસ મજાના ભણજો અને ખૂબ ખૂબ આગળ વધ્યો પાછા નહીં ધોવી. ફાઇનલ તો આપણે વાડીએથી પાછા ઘરે આવ્યા છીએ. તો આજે આપણે કાજુ મસાલાનું શાક બનાવવાનું છે. તો એ તો કાંઈ બકાલું આપણે ઘરે હોય નહીં, તો દર્શનના પપ્પાને આપણે સાલો લેવા મોકલી દેવી હવે. હા તો બસ હવે તો જાઓ ગામમાં બકાલું લેતો આવું. કારણ કે આપણે વાડીએ તો ગયા હતા કામે, એટલે વાડીનો વ્લોગ તો આપણે નથી થયો. કારણ કે એ તો આપણે રોજ મૂકતા જોયું, એટલે રોજ તો એ વ્લોગ મૂકવી તો તમને પણ ન મજા આવે અને અમને પણ ન મજા આવે. કારણ કે નવા નવા વ્લોગ આવે તો તમને પણ મજા આવે. અને આની પછીનો આપણે ધાર્મિક વ્લોગ મૂકવામાં આવશે. તો ચાલો બકાલું લઈ આવું અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. ઓકે, ફાઇનલ આપણે બકાલું લઈને આવી ગયા છે. કારણ કે બકાલું લેવા મને મોકલ્યો તો બકાલું લઈને હું આવી ગયો છું. અને હું બકાલું આવે ચાલો તમને બતાડી દેવી. અને કેવી રીતે બને એ તો તમને આગળ ખબર પડી જાય છે વિડીયોમાં. હા, જેમાં જો જોઈવી કાજુ મસાલાનું શાક, કાજુ, ડુંગળી, લીલા મરચા, આદુ, ટમેટા એટલી વસ્તુ જોઈને હવે એટલા કટકા માટે આપણે સુધારી નાખશું. પછી આપણે બાફા મેકશું. ઓકે, ફાઇનલ. તો આપણે હવે બકાલું સુધારી નાખ્યું છે. તો હવે આપણે બાફા મેકી દઈશું. આપણે ગરમ પાણી તો મૂકી દીધું હતું પહેલા. આપણે એમાં નાખી દઈશું. એમાં મીઠું નાખી દઈશું પછી. આપણે બફાઈ જાય કાં સુધી આપણે રોટલી કરી નાખી. હવે આપણે તો બકાલું બાફા મેક્યું હતું, એ બફાઈ ગયું, ઠરવા મેક્યું તો એ પણ ઠરી ગયું. તો હવે આપણે મિક્સરમાં સોસ કરી નાખશું. પહેલા તો આપણે લસણનો સોસ કરીશું. ઓકે, તો આપણે લસણનો સોસ કરી વાળ્યો. હવે આ બકાલું છે એનો સોસ આપણે કરી નાખશું. ઓકે, તો બકાલું આપણે આમાં ભરી દીધું છે. તો આપણે હવે આનો સોસ કરી નાખશું. ઓકે, તો આપણે સોસ કરી વાળ્યો છે બકાલાનો, લસણનો. આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે એમાં કાજુ શેકી લઈશું તેલમાં. જો આવી રીતે કાજુ શેકાય છે. શેકાઈ ગયા છે આપણા કાજુ. હવે તો આપણે બહાર હવે બીજા વાસણમાં કાઢી લઈશું. જો આવી રીતે કાજુ શેકાવા દેવાના. હાવ કાળા ન થઈ જાય એટલું ખાસ ધ્યાન રાખવાનું.
આપણે આ શાકમાં વઘારમાં રાઈ આપણે નહીં નાખવાની, ડાયરેક્ટ જીરું નાખી દેવાનું. જીરું ફૂટી જાય પછી આપણે વઘાણી નાખશું. પછી આપણે લસણનો સોસ હતો એ નાખશું. પછી આપણે હળદર નાખશું. પછી આપણે લાલ પાવડર મરચું નાખશું. લાલ પાવડર મરચું નાખીને તરત આપણે બકાલાનો સોસ નાખી દેવાનો, નકર મરચું દાજી જશે. એના ઘડીક આપણે તેલમાં શેકાવા દઈશું. પછી આપણે બધો આ બકાલાનો સોસ નાખી દઈશું. પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. તો ઓકે, આપણે હવે કાજુ નાખી દઈશું. પછી હલાઈ નાખશું. પછી આપણે કાજુ નાખી દઈશું. તો આપણે હવે લીંબુ નાખી દઈશું શાકમાં. ઓકે, તો આપણે શાક બની ગયું છે, હેઠું ઉતારી લીધું છે. હવે તો આપણે હવે કોથમરી એમાં નાખી દઈશું. પછી આપણે હલાઈ નાખશું. આપણું શાક થઈ ગયું છે તૈયાર. તો ઓકે, ફાઇનલ શાક તો આપણે સરસ મજાનું બની ગયું છે. કારણ કે દર્શનને આપણે ધુવીની નિશાળે ગયા હતા, એને 1 વાગ્યાનો રિસલ્ટ પડ્યો છે, કારણ કે 1 વાગી ગયો છે. તો સરસ મજાનું શાક બની ગયું છે અને હાલો ફેમિલી બધા જમવા. તો જમીન જ પાછા મળવી. ફાઇનલ આપણે જમી લીધું છે અને જમીન પછી આપણે મેડમને કીધું ચા બનાવે, જરાક ચા પી લેવી. તો ઓકે, ફાઇનલ આપણે સાનું કીધું હતું ચા બનીને આવી ગયો છે, તો ચાલો ચા પી લેવી, ચા પીને પાછા મળવી. ઓકે, ફાઇનલ આપણે ચા પાણી પી લીધા છે અને વાગી ગયા છે 3. તો હવે આપણે જવાનું છે વાડીએ. તો વાડીએ જાય પહેલાં તો આપણે અહીંયા આપણો વ્લોગ પૂરો કરીશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરી પાછા મળશું એક નવા વ્લોગ સાથે. તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.